નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ ધામેલિયા, લુણીધર ખેતી વિકાસ કેન્દ્ર. આજે આપણે વાત કરવાના છીએ મગફળીની અંદર ફૂગનાશક ને મૂંડાનાશક બેક્ટેરિયા માટે. આપણે કયા સમયે બેક્ટેરિયા વાપરવા, કેટલા પ્રમાણમાં વાપરવા, કઈ કંપનીના વાપરવા તેના માટે. જ્યારે પણ આપણે બેક્ટેરિયા વાપરીએ ત્યારે કોઈ પણ જે ખેતરમાં વાપરતા હોય એ ખેતરમાં 4 થી 5 દિવસ સુધી કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરેલ ન હોવો જોઈએ. અને જ્યારે બેક્ટેરિયા વાપરીએ ત્યારબાદ પણ 4 થી 5 દિવસ સુધી રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો હોતો નથી. માર્કેટમાં ઘણી બધી સારી સારી કંપનીઓના બેક્ટેરિયા આવે છે. એવી જ એક કંપની ક્યુરેટિવ કંપની આવે છે, જેના કરંટ નામથી જે બેક્ટેરિયા આવે છે એ સફેદ ફૂગ માટેના હોય છે. બાઉન્સર નામથી આવે છે એ કાળી ફૂગ માટેના છે. આ બંને બેક્ટેરિયા છે એ ફૂગનાશક છે. ત્યારબાદ એના મૂંડા માટેના બેક્ટેરિયા આવે છે, તે છે મેટ્રિક નામથી. આ ત્રણેય બેક્ટેરિયાનો ઉપયોગ 1 વીઘે 16 ગુઠાના વીઘા પ્રમાણે 500 ગ્રામ વેકરા સાથે મિક્સ કરી અને જમીનમાં ઉડાડવાના હોય છે. જ્યારે પણ આપણે જમીનમાં ઉડાડીએ ત્યારે જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે. આ બેક્ટેરિયા ઉડાડ્યા પછી તરત જ સક્રિય થશે એટલે એ ફૂગ અને મૂંડાના કોસેટા છે એનો ખોરાક કરશે.